શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે મમરાનો ઉપયોગ કરીને સરસ મજાનો ટેસ્ટી નાસ્તો બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે 4 કપ મમરા લેવાના છે. મમરાને ચાળીને એક મિક્સર જારમાં લઈ લેવાના અને પછી આનો પાવડર બનાવી દેવાનો છે. મમરાનો જે પાવડર છે એને એક વાટકામાં લઈ લેવાનો. આનો એકદમ ફાઇન પાવડર બનાવવાની જરૂર નથી. પછી આમાં 5 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરવાનો. આની સાથે 2 ચમચી વાટેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની. પછી 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ અને 1 છોલીને છીણેલું ગાજર ઉમેરવાનું. શાકભાજી જે તમારી પાસે હોય એ તમે ઉમેરી શકો છો અને આમાં તમારે કોબીજ અને સ્વીટ કોર્ન ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. અડધી ચમચી લાલ મરચું, કલર માટે 2 થી 3 ચપટી જેટલી હળદર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. છેલ્લે 2 ચમચી જેટલો સોજી ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે હાથમાં સહેજ તેલ લગાવી દેવાનું અને પછી આમાંથી નાની નાની કટલેટ બનાવીને તૈયાર કરવાની છે. તમારે આનો શેપ અને સાઇઝ જે રાખવું એ રાખી શકાય. તો આ રીતે રાઉન્ડ શેપમાં મીડિયમ થીક ટિક્કી બનાવીને તૈયાર કરવાની. પછી થોડી કોર્નફ્લાવરની સ્લરી લેવાની. કોર્નફ્લાવરમાં પાણી મિક્સ કરીને આ રીતે એનું મિશ્રણ બનાવી દેવાનું. તો સૌથી પહેલા જે કોર્નફ્લાવરની સ્લરી છે એમાં ટિક્કીને ડીપ કરવાની. પછી વધારાની સ્લરી નિતારી લેવાની અને એના બહારના કોટિંગ માટે જે ડ્રાય બ્રેડ ક્રમ્સ હોય છે એ લીધા છે. તો આ રીતે બધી ટિક્કી ઉપર કોટિંગ કરી દેવાનું. બનાવેલી ટિક્કીને ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની. ટિક્કી થોડી તળાય એટલે એને બીજી બાજુ ફેરવી દેવાની. તો ટિક્કી આ રીતની એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય એટલે એને પેપર નેપકિન ઉપર લઈ લેવાની. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝની 18 થી 20 જેટલી ટિક્કી બનીને તૈયાર થાય છે. તમે એને કોથમીર મરચાંની ચટણી અને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો. આ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રીતે ટિક્કી બનાવીને જરૂર ટ્રાય કરજો.